પરફેક્ટ માતા સ્વરૂપે એને દેવી તરીકે પૂજનમાં ગણાતી. દરેક નિર્ણય પ્રક્રિયામાં સ્ત્રીનો સમાવેશ થતો. આપણે ગાર્ગી, મૈત્રી આવા ઋષિ કન્યાઓ, ઋષિ માતાઓ હતી કે જે વેદના ઉત્તમ જ્ઞાન ધરાવતી હતી ને પૂરું વિશ્વ આપણા ભારતની અંદર છે ને એ જ્ઞાન એ માતા પાસેથી શીખવા માટે આવતું. આવું સરસ ઉત્તમ આપણી સંસ્કૃતિ હતી. સીતા માતાના સતીત્વ જેવું ચરિત્ર હતું ઉત્તમ કે કોઈ રાવણ છે ને એ ઈચ્છા રાખે ને તો એના સતીત્વને એ અડી નતો શક્યો અને એની સતીત્વની પરીક્ષા છે એ સાક્ષાત અગ્નિ પણ એના દેહને બાળી નહોતી શકી. સરસ મજાનો આપણા જે ઉદાહરણો આપણે રાણી અહલ્યાબાઈ હોલકર એ તો એવી સ્ત્રી હતી કે જેના જ્યારે તેણે યુવા કાળ દરમિયાન એને શાસન દીધું મેવાડનું શાસન જ્યારે દીધું ત્યારે એના જીવનમાં કેટલા સેટબેક્સ આવેલા. આપણને તો એક માતા એમ કહી દે ને કે બેટા મોબાઈલ નથી આવતો, સુસાઇડ કરી નાખે દીકરી. આટલું કે સહન શક્તિ આપણામાં નથી. માતા પિતા આપણને કાંઈક કહે ને તો સહન નથી થઈ શકતું. આ સહન શક્તિની દેવીઓની વાત તો સાંભળો. સીતા માતા જેને લાડકોડમાં રાખેલી હતી, ઉછરેલી હતી, જનક રાજાની પુત્રી જનક નંદિની, એ સીતા માતાએ પોતે સાસરે આવીને ક્યારેય રાજમહેલનું સુખ ન ભોગવ્યું. પોતાના સતીત્વની પરીક્ષા હંમેશા એને દેવી પડી. છતાં એને સુસાઇડ કરવું, છતાં એની મેન્ટલ હેલ્થ ગુમાવી નહોતી. દરેક અવસ્થામાં આનંદમાં રહેતી. અહલ્યાબાઈ હોલકર જેનું ઉદાહરણ તમે સાંભળેલું નથી, સીતા માતાનું સાંભળેલું. અહલ્યાબાઈ